ગુજરાત ભાજપને આજે મળશે નવા પ્રદેશ પ્રમુખ, જ્યારે ગઈકાલે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખ પદ માટે નામાંકન ભર્યું હતું. એકમાત્ર ફોર્મ ભરાતા તેઓ બિનહરીફ જાહેર થશે. આજે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ તેમજ પ્રદેશ હોદ્દેદારોની હાજરીમાં નવા પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે. કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાનેથી સમર્થકો સાથે રેલી સ્વરૂપે કમલમ પ્રદેશ કાર્યાલય પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યકર્તાઓની અંદર દરેક કાર્યકર્તાને એક એવી લાગણી છે મનમાં કે અમારી સાથેના કાર્યકર્તા, અમારી સાથે રમેલા, અમારી સાથે મોટા અમારી સાથે કાર્યક્રમો, અમારી સાથે મોટરસાયકલ પર ફરેલા કાર્યકર્તા આજે પ્રદેશ અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. એટલે દરેક કાર્યકર્તાને સ્વાભાવિક છે કે એવી લાગણી થાય. અને ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપી રહી છે, એ રીતે ભારતીય જનતા પાર્ટીની પણ જવાબદારી છે, એના કરતાં પણ વધુ જવાબદારી બને છે કે ગુજરાતની 7 કરોડની જનતાને હજુ આનાથી વધુ શું સારું સુશાસન આપી શકાય એ દિશામાં 100% પ્રયત્ન રહેશે. અને જગદીશભાઈ વિશ્વકર્મા જેવા નીવડેલા કાર્યકર્તા આગેવાન અમદાવાદ શહેરમાં પણ એટલી ખૂબ સારી કામગીરી કરી છે. એટલે એવા નીવડેલા આગેવાન ફરીથી પણ ભારતીય જનતા પાર્ટીને મળે છે. CR પાટીલ સાહેબ જે જવાના છે એમને પણ બધા કીર્તિમાન સ્થાપિત કરેલા છે. બધા જ રેકોર્ડ તોડીને 162 કરતાં વધુ સીટ આજે પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો આપીને જાય છે. એટલે એમની વિદાય પણ ભવ્ય છે. અને ભવ્ય ભારતીય જનતા પાર્ટીને જેટલું આપી શકાય એ તમામ વસ્તુ આજે CR પાટીલ સાહેબ પણ આપીને જવાના છે. એટલે એકબીજાને ચઢે એવા, એકબીજાને સુંદર, એકબીજાને હરીફાય એવા સુંદર સુંદર અધ્યક્ષ આજે